ગ્રામ્ય પોલીસની લોકલ ક્રાઇમ બ્રાન્ચના કર્મચારીએ નેત્રંગના લિસ્ટેડ બુટલેગર અને તેના જમાઈને માર નહીં મારવા અને હાજર કરવા માટે 2 લાખનું સેટિંગ કર્યું હતું, જેમાં 1 લાખની લાંચ લેવા જતા એસીબીના છટકામાં ભેરવાઈ ગયું છે। બુટલેગર અને તેનો જમાઈ સાથે કામરેજમાં પ્રોહિબિશનનો ગુનો નોંધાયો હતો, જેમાં જમાઈ હાજર થયો હતો જ્યારે બુટલેગર વોન્ટેડ હતો। આ ગુનામાં જમાઈની અટક કરી તેને માર નહીં મારવા તેમજ બુટલેગરને પોલીસ સ્ટેશનમાં હાજર કરી તેને પણ માર નહીં મારવા બદલ લોકલ ક્રાઇમ બ્રાન્ચના એલઆર લોકરક્ષક હસમુખ કિશન ચુડાસમાએ બુટલેગર પાસેથી 2 લાખની લાંચ માંગી હતી, જે પૈકી પહેલા 1 લાખની રકમ આપવાનું અને બાદમાં બીજા 1 લાખ આપવાનું નક્કી કરાયું હતું। જો કે લાંચિયા કર્મીને પકડવા બુટલેગરે એસીબીમાં ફરિયાદ કરી દીધી હતી, જેના આધારે એસીબીના સ્ટાફે મંગળવારે છટકું ગોઠવ્યું હતું। હસમુખે લાંચની 1 લાખની રકમ લઈને બુટલેગરને કામરેજથી ઓરના ગામ તરફ જતા રોડ પર આત્મવિલા સોસાયટીના સામે બોલાવ્યો હતો, જ્યાં હસમુખને 1 લાખની લાંચ લેતા એસીબીના સ્ટાફે રંગે હાથ ઝડપી પાડ્યો હતો। પકડાયેલો લોકરક્ષક હસમુખ ચુડાસમા 2 વર્ષથી જિલ્લા એલસીબીમાં ફરજ બજાવતો હતો અને તે બ્રાન્ચમાં ડિરેક્શનની કામગીરી કરતો હતો। 2 વર્ષ પછી તેનું પોલીસ કોન્સ્ટેબલ થવાનો હતો। તેનો માસિક પગાર 29,800 છે। એસીબીમાં ફરિયાદ મળેલી કામરેજ પોલીસ સ્ટેશનમાં એક પ્રોહિબિશનનો ગુનો રજીસ્ટર થયેલો, જેમાં એસીબીની ફરિયાદના કામે ફરિયાદીના પતિ તેમજ જમાઈ જે પ્રોહિબિશનના ગુનાના આરોપી હોય તેઓને માર નહીં મારવાના અવેજ પેટે લોકલ ક્રાઇમ બ્રાન્ચ સુરત ગ્રામ્યમાં ફરજ બજાવતા એક લોકરક્ષક હસમુખ ચુડાસમા એ રૂપિયા 2 લાખની માગણી કરેલી, જે પૈકીના 1 લાખની વ્યવસ્થા થયેલી હોય એ 1 લાખ રૂપિયા એ ફરિયાદી લઈ આવતા તેઓએ 1 લાખ રૂપિયા સ્વીકારતા પકડાઈ ગયેલ છે અને તેઓ વિરુદ્ધ ગુનો રજીસ્ટર કરી અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલી છે। હસમુખ ચુડાસમા નોકરી પૂરી કરીને બુટલેગરના ઘરે રૂપિયા લેવા જવાનો હતો, જો કે તેને શંકા જતા રૂપિયા લઈને તેને રસ્તામાં બોલાવ્યો હતો। પોલીસ કર્મીએ બુટલેગર પહેલા અલગ અલગ 4 જગ્યાએ બોલાવ્યો હતો। પછી પોલીસ કર્મીને લાગ્યું કે આ જગ્યા સેફ છે, એટલે ત્યાં બુટલેગર પાસે લાંચની રકમ લીધી હતી।